A9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્ય સમાચાર કામરેજના પાસોદરાથી વાવ ઉદ્યોગનગર તરફ જતા માર્ગ પર પૂરપાટ ઝડપે આવતી એક અજાણી 4 વ્હીલ ચાલકે બાઇકને અડફટે લેતા ગમખાર અકસ્માત સર્જાયો હતો। કાર ચાલક કાર લઈને રફુચક્કર થઈ ગયો હતો, તેના સીસીટીવી પણ સામે જોવા મળી રહ્યા છે। નંસાડ વ્રજનંદની સોસાયટી વિભાગ 2માં રહેતા 25 વર્ષીય અલ્પેશ કરશનભાઈ સોંડાગર આ સાથે ભાવેશભાઈ બાબુભાઈ સોંડાગર સાથે હોન્ડા લઈને પરત ફરી રહ્યા હતા। સીસીટીવીમાં કારના નંબર GJ1RZ0195 દેખાઈ રહ્યો છે। 108 મારફતે તેઓને શ્રીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી। અલ્પેશભાઈને ગંભીર પગમાં ઈજાઓ થઈ હતી। તેઓ ગરીબ ઘરના જણાઈ રહ્યા છે। આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને આગળની તપાસ કામરેજ પોલીસ ખાતું કરી રહી છે। તો આવો સાંભળીએ જે ગંભીર અકસ્માતમાં ઘવાયેલા અલ્પેશભાઈનું આ બાબત વિશેનું મંતવ્ય। મિત્રો, આપ જોઈ રહ્યા છો A9 ગુજરાતી ન્યૂઝ કામરેજ સુરત। 30/11ના રોજ જે એક્સિડન્ટની ઘટના બની, જે વાવ પાસોદર રોડ ઉપર, તેના વિશેની માહિતી જાણીએ અલ્પેશભાઈ પાસે। 30/11/2025ના દિવસે રાતે બંસરી રિસોર્ટમાંથી આવતા મેરેજ પ્રસંગ પતાવીને અને અમે પાસોદરા વાવ ગામ રોડ ઉદ્યોગનગર પાસે એક કાર ચાલક એક્સિડન્ટ કરીને ચાલી ગયો હતો, જેની અંદર અમે 2 જણા ઘાયલ થયા હતા અને અમને 108 મારફતે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, જેની અંદર મારા પગની અંદર ફ્રેક્ચર આવેલું છે, જે તમે જોઈ શકો છો। અને મારા ઘરમાં કમાવાવાળું બીજું કોઈ છે નહીં અને મારા ઘરની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અને કામરેજ પોલીસને એટલું નિવેદન છે કે આની કાર્યવાહી જલ્દથી જલ્દ કરવામાં આવે એવી મારી માંગણી છે। કેટલા દિવસ છે કામકાજ તમારું બંધ? 1 મહિનાથી મારું કામકાજ બંધ છે। હજી 3 મહિના જેટલું કામ મારું બંધ રહેશે અને કામે જવાની હજી મારી પરિસ્થિતિ છે નહીં। કોઈ માહિતી મળી ગાડી ક્યાંની હતી? ગાડીની નંબર પ્લેટ પ્રમાણે જાણવા મળ્યું છે ગાડી ગાંધીનગરની હતી અને હજી આની અંદર કોઈ કાર્યવાહી, આના વિશે કોઈ કાર્યવાહી નહીં થાય તો શું કરશો આગળ? તો આગળ જતા ઉપલા અધિકારી SP સાહેબ અને એમની કરતાં પણ ઉપલા અધિકારીને અમે અરજી આપશું અને આગળ જતા કોઈ પણ કાર્યવાહી નહીં થાય તો પછી કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે માંગ કરીશું। હાલની પરિસ્થિતિ પ્રમાણે ખર્ચો કઈ રીતે કાઢો છો તમે? હાલની પરિસ્થિતિ પ્રમાણે મારા પપ્પા 200-500 નું કામ કરીને આવે છે અને એમાં મમ્મી તો ઘર કામ કરે છે, એટલે ઘરે કોઈ કામ અત્યારે ઇન્કમ છે નહીં અને હાલની પરિસ્થિતિ તો એવી છે કે ખાવાનું કરીએ છીએ એમ। પોલીસ ખાતાને શું કહેશો આના વિશે? પોલીસ ખાતાને તો ખાલી એટલી જ રિક્વેસ્ટ છે કે આની કાર્યવાહી જલ્દથી જલ્દ કરે અને આનો નિર્ણય અને ન્યાય મને અપાવે।